કીડીઓ સાકરના કટકા પાસે આવે છે, મીઠાશના કારણે આવે છે. એ અડધો જવાબ. બાકીનો અડધો જવાબ એ છે કે મીઠાશ તો છે પણ મીઠાશ સિવાય કાંઈ નથી. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઘણી વ્યક્તિઓમાં મીઠાશ હોય, નૈતિકતા પ્રામાણિકતાની હોય, પણ એ મીઠાશ સિવાય પાછું બીજું પણ ઘણું બધું હોય. મીઠાશ છે એટલે કે ગળપણ છે, અને ગળપણ સિવાય કાંઈ નથી, એ અગત્યનું છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં ગળપણ, નૈતિકતા અને પ્રામાણિકતા એના સિવાય કાંઈ નથી. એ નીતિમય જીવન, ધર્મમય જીવન, ભક્તિમય જીવન, નિસ્વાર્થ સેવામય જીવન, દરેકનું ભલું ઈચ્છવું પડે એવું એક જીવન, એમાંથી એ ઓજસ અને નિર્દોષતા પ્રગટે. બાકી તમે બ્યુટી પાર્લરમાં જઈને 10 લપેડા કરો તો એ તો ઓજસ ના આવે, ચામડું ધોળું થાય. ખાલી ચામડું ધોળું થાય. કાંતિ અને ઓજસ ના આવે. કાંતિ અને ઓજસ તો 3 રીતે જ આવે. કાં તો સંયમ હોય એટલે ધર્મ હોય, કાં તો સેવા હોય, અને કાં તો ભક્તિ હોય. બાકી 5-6 પ્રકારના પીછાથી લપેડા મારો, એનાથી કાંતિ ને ઓજસ ના આવે. ચામડું ખાલી ધોળું થાય 2 કલાક પૂરતું, એટલે રિસેપ્શનમાં જઈ આવવાનું. એનાથી લાંબુ કે એનો લાભ નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં અત્યંત જરૂર. પ્રમુખ સ્વામી મહારાજે આ શીખવાડ્યું.